આ મારા બાપાને ખબર નહીં પડતી હોય, પડદ્યો લઈને કીધું હોય તો જોડી છેવો જોત, પણ કે ના તું લઈ જા ટસેલી, અમે ટસેલી લઈ જાઓ કે પડદ્યો જોડીને લઈ જાઓ. જ્યું ટાયર કીચડાઈ જવાનો તું કે તું બગડી જવાની હતી, આ ટસેલી લઈ જાઓ ને હા કાઢી નાખ્યો મારો. એકામ બેહીને ઉપડી જવાનું, પડદ્યા ઉપર રાશ નાખીને ફટ લઈને જોડીને, પણ આ પંચર કરાવવાનું નહીં ઉકલતું. અને અત્યારે ખરા આ વરિયાળી બલ્લાબન થઈને એટલે કે બેટા પંચર કરાઈ આય, આ બેટાનો હા ને આકડી જો ને અત્યારે હાલ શાંતિથી બેઠા છીએ ઘેર. હવે તો જવા દે છે, ઘેર જવા દે. મોત આવી ગયો, એક તો કંટાળો આવી જાય છે કમર કમર રોજ ઉઠી. બોલો બોલો. અલે હું કર્યું? અમે જે કરવાનું છે મારા કરવાનું છે, કરીએ છીએ, કોઈ ઉતાવળ નહીં. અરે મગજ જેવું છે કે નહીં ડફોર? આજકાલ કરતા 100 મહિના થયા. 100 મહિનાની વાત સાચી છે, પણ અમે વરિયાળી ઉતરી છે ને લઈને વેચીને તરત જ પૈસા તમારા 25,000 આલી દેવાના. ના, મારા પૈસા જોવો. અરે સાને વરિયાળી ઉતરણ, સાને કટાવન, સાને પૈસા લાઈને આલે. આ વરિયાળી પરવાજ પંચર કરાવવા જોતો એકો લઈને મારા બાપાએ કીધું કે વરિયાળી પલ્લાબાઈ સાહેબ પંચર કરે. પંચર પડે તો ને એકો તે પંચર કરે ને વરિયાળી પરવાજ જવાનું છે. અને હુકાઈને કટાઈને વેચીને 25,000 તમારા દૂધ ધોઈને પાછા. સાસી નહીં ધોવાના, દૂધ ધોવાના છે. ના ભાઈ ના, ગાડ વેચી માર્યો, હમણાં એંડા વેચી માર્યા, બસ ગપ્પો જ માર્યો છે. અને પાછી વરિયાળી આવી છે, આ બોનો છે તારો. ઈંડા વેચાતા ને તે પેલા નાથાલાલ ખરા તોત્યાનો શેડો કાઢી નાખી એમ કરતા હતા. મેં કીધું બાપા પેલા ઓન આલી દેજો, પાર આવી જાય. વચમાં માજ કરે છે, ગોમ વચ્ચે ઉભો રાખીને મને શરમ આવે છે. અરે નાઠે જો તેલ લેવા. ઓય હું જેટલી હરિયો કાઢું છું દારાની ખબર નહીં પડતી. તમે હરિયો કાઢો છો ને, તમારા પૈસા ખરા ને ભેંસ દોઈ ડોલમાં દૂધ હોય ને એમાં ધોઈ અને પેલા જ તમને આલવાના છે. વરિયાળી વેચીને તરત જ. મારે એ ના જોવો, આખો દાડો કોઈ મારે કગરવા ના હોય. લેવા તને પૈસા બાપા કરતા હતા. એ વાત સાચી છે, પણ વરિયાળી વેચીને ખરા તમને જ આલવાના છે. ફાઈનલ ફાઈનલ વેચવાની છે. આમાં હુકા એટલે અત્યારે પરવા જઉં છું. ઉતા કરો ને જલ્દી વરિયાળી કરતા. ઓહો પાછા અને અત્યારે બાપાને જઈને કહું છું. ઓહો જમ બનાવી. આ તો મારા વચ્ચે ઓછા નહીં. આ તો હું બોલું ને હું એડું હોય મને ખબર છે. આજકાલ કરતો 100 મહિના કરી નાખ્યો અને પણ અરે પૈસા પણ નોમ નહીં લેતા. એટલો કંટાળી જોશો ને, ગામમાં કોઈનાથી નહીં કંટાળે ને એટલો વાણાથી કંટાળી જોશું. આમાં મારા હું કરું ગમે તે કરીને વાણા પાછી પૈસા છોડાવવા પડશે. મારા પૈસા અરે આપતા જ નહીં. આ લોક બચ્ચાઓ લઈ જાય છે ને તે ટાઈમ સર આપી જાય છે. જગત ફરી ફરી થાકી ગયો છું, દુનિયાની સામે હું તો ખોટો પડ્યો છું. સાથે આપજો રમા પીર હારી ગયો છું. મતલબી છે આ બધા દુનિયા વાળા, અમે બધા મતલબીઓ જ છે. આ બધા ખરા ને ઘર જ પડે છે ને એટલે દોડીને આવે છે. અને પછી તો તમે કોણ ને હું કોણ બસ ભૂલી જવાના વ્યવહાર. મારા વચ્ચે સંબંધ એટલે જ રાખે છે કે જલ્દી પૈસા હોય પણ પૈસા જતા રહેશે ને પટી જ છે ને એટલે કે તમે કોણ. શું કરવાનું કયો? વાન પૈસા હાલવા કે ના હાલવા? આ તો થોડી હારાહારી હતી ને એટલે આ લેતા ને કોણ તો કોઈ ભાઈ રૂપિયો ના હાલ. અમે ગમે તે કરી મારા પૈસા છોડાવવા પછી ને કારે ખરા ને મળી જાય લાકડો જાવ ને પણ અરે રૂપિયો નહીં બતાવ. મને ખબર છે આવ અને ખબર જ નહીં પડતી કયો શું કહેવાનું. જો જાય ને ઈકડ રહેશે, પાછો વળતો જ નહીં. સારનો મોકલે છે, સવારે ચા પીને મોકલ્યો છે, હજુ લગન ઘેર આવ્યો નહીં. બોલો અહીંયા ખાલી એકાનું ટાયર પંચર કરાવવાનું હતું, કોઈ નતું ગાડીનું ટાયર પંચર કરાવવાનું. મને ખબર જ નહીં પડતી. શિખર શાણે બુદ્ધિ આવશે, આ શિખર શાણે આવશે ને પેલી વરિયાળી ઉતારેલી સાથે ભરવા જવાનું છે. અમે જલ્દી આવો તો સારું, વરિયાળી ભરાઈ આવું. પણ હજુ કઈ કણ પહોંચે આવ્યો તો શાંતિથી. એટલે હોય ઘેર બેઠા નહીં ખબર પડતી કે જે તાણે ખબર પડે. એટલે ઈકણ કોઈ તારા પંચર નતું કરવાનું એટલે પંચર નતો કરતો, પણ બીજા પંચર વાળા આયા હોય એવાની પંચર કરી આલે તાણા આપણું પંચર કરે કે. અલે પણ ઉઠા દાડાનું જોશે, આટલી બધી વાર ના થાય. અરે વધાર તો ખરા ને, કંટાળો આવી જાય છે તમારા લીધે. હું તો કહું છું ના હોય ને તો ગોમ મેલીને મહિનો જતા રહેજો. હું તમારાથી કંટાળી જો ત્યાં 2 હાથ જોડું છું, ત્રીજું માથું એવો કંટાળ્યો છું. એટલે મારા ત્યાં કંટાળ્યો છે. હું તને શું કર્યું? અમે ખરા ને
અમે હું કેવું તમને જોથી પૈસા લાવી વાપરી નાખવાના ને અત્યારે લોકોનો મેણો મારા ખાવા અત્યારે પેલો ગફુરિયો જોન ત્યાં બોલતો તો કે કહી દેજે તાર બાપાને મૂસો ચલાવીને આવી જશે લેવા પૈસા હું શું કર પૈસા લાવ્યો લે? હું નતો લાવ્યો પેલા 25,000 કીધું તું તે એ તો તું લાવ્યો તો તારા આલવાના મારા હું લે દેવા? અમે ઘરમાં તમે વાપર્યા અને મને લેવા મોકલ્યો ગમે ત્યાંથી ઉછીના લઈ આય આમ લાયા પછી પાછા કી કે તું લાવ્યો એટલે મારા હાલવાના એટલે શાને પૈસા લેતા તી મને લે? જો જો અમે વાપરી રહ્યા ને ફરી રહ્યા એટલે કિસાણ આલ્યા હતા ભૂલી જા એ મારે કશું જોવાનું નહીં. તું લઈ આવ્યો તો તારા લેવાના હોય. મારે કશું લેવા દેવા નહીં. હું ગમે એટલા પૈસા માંગુ તોય મારા પાસે 1 રૂપિયા નહીં માંગવાનો તારા. પૈસાની ખબર નહીં ને નહીં ખબર ને નહીં ખબર. આમ પેલો મેં માને ગુંડ લઈને જવાનો હતો એ દાડા પૈસા હતા ઘરમાં હતા નતા તો પછી દાડા નહીં લાઈન આલ્યા હતા લબ્બડ પરાઈને હજી સુધી તો યાદ રહેતું નહીં કશું હારું કશો વાંધો નહીં. તું ચિંતા કરાવ કર હેડ. એ તો ઉઘરાણી મારા પાસે આવશે કે પેલી વરિયાળી હેડ અમુ જોયું હજી તો પોણીયા નહીં પીવા દેતા છોડી લાવો પેલું આખલું છોડી લાવો અલે એ આખલું નહીં એ બરજ્યું છે. અમે કંટાળો આવી જાય છે કોઈ ઘેર આયા નહીં કે પાછા કોમ વળગાડ્યા નહીં આખી જિંદગી મને લાગે છે ખરા પૂરી થઈ જવાની અમો હા તારામાં મારી જિંદગી પૂરી થઈ જાય. એકલાનું કામ કરવાનું એની જગ્યાએ મને હંગાતી તોડીને લઈ જાય છે ઈકણ હેતરમાં. એટલે ચોકડ કોણ ઉપડાવે પોટલો કોણ ઉપડાવે એ તો બંધેલી છે વરિયાળી કોઈ વાર ના થાય પડતા. ઓવા વાર ના થાય જોડો એકો નો ટાઈમ થઈ ગયો આજ જવા દે વળી કોઈ કરીને હાલું તો સારું છે. આવો કપૂર આવો. હા બોલો. કશું કેવું નહીં. આ એકો ઘરી પંચર પડે છે કે તે આજ તો જોતો તે ટ્રેક્ટરનું ટાયર લઈ આવ્યો. ટ્રેક્ટરનું ટાયર તો બરોબર છે હા. પણ પેલું થયું શિવ લ્યો લઈ ગયા ને મજી શિવ એટલે કોઈ લઈ જાય હાલ શું કોઈ ઘરી કૂતરો ગોળી વાંકણ આવવાનું ના હોય. કૂતરો કને કે છે એક તો લેવાનું હારું કોમ કરે પાછો કૂતરો કહેવાનો. અલે પણ હાલ શું કોઈ નહીં જાવ ઘર મેલીન. અરે નાહીએ જો તમારું નક્કી 2 જણવાનું વાત કરે છે તે હાલ શું આવશે એટલા પૈસા લ્યો લેવા દાદાગીરી કરે છે. લેવા તો તારો ગરીબ ખાઈ જેવા થઈને આયા હતા અને અત્યારે જોજે ગરમી જેટલી કરે છે. એ મોટો અંબારી વાત કર હાલી દેવું. હજી હો રાખજો ગમે ત્યારે જરૂર પડશે. અલ્યા જરૂર પડશે એટલે તને હાલી પાછા ફરીથી લઈ લે હું ચિંતા કર્યા વગર ઘેર જા તાર પૈસા મળી જશે. ઘેર નહીં જવાનું આજે પૈસા લેવાના છે શમ પૈસા નહીં આલો ને ત્યાંથી નહીં જવા તો નહીં આલું હાલ સોથી લઈને આલું ઓય તને આલું કા. અલ્યા તન તો શરમ આપી જો બુદ્ધિ વગર ના આ 6 મહિના ત્યાં રહ્યો કાઢું છું આ બુટ્ટો તરિયાઈ ગઈ ગયો મારો આ વ્યવહાર હાથવતા આવડે છે તમને ના નહીં આવડતો મન તો. તાને 25,000 ઉપરથી પડે છે લ્યા ના મજૂરી કરી લાવ્યો છી. તાને તમે વળાઈ જતી ને ઘર ચાલવો અમારથી ના ચલાવવાનું. કશો વાંધો નહીં તાર પૈસા આલી દે. સોનું મોનું બખાડો કર્યા વગર આજુબાજુ સંભળાયો વગર ઘેર જવાનું કર. આવી ઉઘરાણી ના કરવાની હોય આવશે એટલે જ આલી દેવો. એવી આબરૂની પડી હોત ને તો પૈસા આલી દેવા પડે. અરે આલી દે હું જાકે યાર વધારે એવું ગરમી કર શાંતિથી કે એટલા હારું માપનું બોલો. માપનું જ બોલે છે અને હું તો હું કહું છું હાલવા જ નહીં જા જે થાય કરી લેજે નહીં મર જા. કશો વાંધો નહીં હું એ જોઉં છું કઈ રીતના તું નહીં આપતો પૈસા તારી જાતે જ નહીં આપતો પૈસા બાપા કઈ હો રાખજે તું. અરે આજ સુધી ઘણા આવીને પાછા ગયા તારા જેવો ચંપલ કહી ગઈ ને બૂટ કહી ગઈ હજુ લગન લાયા નહીં નવા બૂટ ને ચંપલ. હા એટલે હાલ ખબર નહીં પડે. ઓહો એને દુઃખ પડશે ને રોય ને હજી આ મોનકાનો ઘા પડ્યો નહીં ઓહો. જે તાર પડશે ને પાણી નહીં માંગવું. હા એ દાડા પડશે ને એ દાડા કશું નહીં વધા પાણી તું નહીં માગ્યું યા સીધો યા ઉપર જ હો રાખજે. અમારી જરૂર નહીં ઉપર તમારી જેવો જરૂર છે ઉપર. કશો વાંધો નહીં કની જરૂર છે ઓહો સમય આવશે તો ખબર પડશે. અરે ઘણાય સમય જોયા ઘણાય આ એમને આવડી મોટી ઉંમર થઈ હા. વાગતા ઢોલે તરયા પવારે પરસી હો રાખજે. સોની મોની હું જો ને કે ભૂઈ પડે તો ભાજી જાય. ઓય નવાઈનું એક 25,000 રૂપિયા માગે છે એમાં તો રોજ આવી જાય છે વૈકલ ચંપલ પહેરીને બૂટ પહેરીને સોનું મોનું ઘેર રાખ હાલ્યો પૈસા કર્યો નહીં હાલવા હું તો જે થાય કરી લે જા. આજ સુધી તો કગરી કહું છું હાલ્યો પણ હું તો નહીં ચાલવા હું તો 1 રૂપિયો નહીં આલો જા. ના તો એકાનું ટાયર લાવ્યો છું તે બદલી દેવા દે રોજ પંચર પર કરે છે કમ્પ્લીટ દબાઈ દેવા દે. હા આ કપાવાની હોઠીઓ નાસી તો સેવડો મોટો પાલો કર્યો. આ ભેંસો વધા તો ફેદી નાખ્યો. આગી જા કમ. આ શિકાર છો જોશા હવારોનો ગોમો જોશા પાછો આ જો લગન આવ્યો નહીં બોલો.
ઓહો મોતિયા મહેમાન આયા છે મહેમાન. ઓહો મહેમાન આવ્યા છે ઓહો મહેમાન આવો મોતિયા હું કરતા હતા વાર હરખી કરતા હતા હું. ઓહો આવું સાહેબ ભેંસો પેલી હોઠીઓ નાખી હતી કા તે બધી નમાઈ દીધી હતી કીધું હરખું કરી દે. જ્યાંને જોયા તમે તો બેસમ જ મતતા હોય શું કરીને અરે. બોલ્યો પાછો કરતા હોય તો નવરાવતા હોય તો પાતા હોય હાર નાખતા હોય. અરે મોતી હું તને વાત કરું હાથું ધન જ આપણું એ ભેંસો ને જ છે. ના બરોબર સેવા તો કરવી પડે. બે ટન કમ્પ્લેટ દૂધ આલતો હોય દેહો મહેમાન. ઓહ માણસ ખરો ને પાછો હારો હો મગન કદી પાછો ના પર. લે મહેમાન પાણી પાણી પીવો માણસ તો વ્યવસ્થિત લાગે. પીવો મોતી પી જોવાયા છે છોકરાને હું વાત કરે અચાનક વળી આવતા હતા મોકડું આવી જતા ને હા કે નજર નાખતા ઈએ. ના ના બરોબર છે મેં ચાંદીએ તને વાત નથી કરી ઓવા કે મેં કીધું નજર નાખ. તારા હગા કોઈ કશી દીમ આયા ના ના જોવા જ આયા છે. સારું કરી કે સારું નજર નાખ્યા ગામમાં તો પછી બરું આગળ હેડ દે બરોબર. મોનકાજી હા આ બાજુ આવજો. હું સકે મોતી જો હવે ભાઈ ખરા ને ઈવન ગમી તો જાય ને તો પાકું કરી જ દો. કશો ગમવું વાંધો છે, નહીં. હા. ઊન વિવાહ કરવાનો ઉતાવળ છે. ઉતાવળ છે ઓવા. અરે કશો વાંધો નહીં આપણે ઉતાવળ જ છે કા આપણે સગવડ બરોબર. બધી કમ્પ્લીટ જ છે શું ખાલી વિવાદ કરવાના છે છોકરો છો જો આયરો ને તને હું વાત કરું આ લાભુરાને કેટલો આગો આવીને પાછો જો છે હજુ લગન કોઈને પાસ નહીં કર્યો બોલ બોલા કે મન લાભુન લાભુ એ લાભુ એ હું કરે બેસ એ આયો. કોણ આવ્યું છે બાપા? મહેમાન આવો કે મહેમાન છે. લાભુ મહેમાન આવ્યા છે આવો બેહો. બેહુ આ આ બાજુ. લોટો મેલતો આવું. લાભુ આ બાજુ આવીને બેસ આ છોકરું છે હો. મોતીભાઈ ચાંદના આયા મહેમાન. છોકરું ખરું ને થોડું શ્યોમ છે પણ શોભનીમાં છે. આ બાજુ આવી બેસ બેસ હું હતું કયો? બેસ કીધું બાજુ બેસ ના હું નહીં બેહું બાપા. બેસ કે બેસ બેસ વાંધો નહીં. ના મહેમાન છે એટલે હું નહીં બેહું મોતામાં હો. છોકરું ખરું ને થોડું સંસ્કારી હો પાછું. અરે સંસ્કાર તો જબરજસ્ત આલ્યા છે છોકરાને મારા આપણે મોટા બેઠા છીએ ને એમાં મોચમ નહીં બેહતો. સારું કહેવાય મોતીભાઈ છોકરું તો બહુ સીધું અરે જોરદાર સીધું ગલ્લા જીવો ને તો સીધું સીધું ગલ્લા જાય ગલ્લા થી સીધું સીધું કેળા આવે રસ્તામાં રોકાય ના છો ના રોકાય શું કોઈના પાનું ઊભું નહીં રહેવાનું. કોઈ વ્યસન નહીં ચા સિવાય હા. પૂછી દો મોતી આખો દાડો ઘરનું કામ કરવાનું કોઈ જફા નહીં. બાપા હા. કેજો શોખ પડી કી ખાવ. હા એ શોક પડી કી ખાય પેલી ધોણા દાડા આવે મુખવાસ મુખવાસ આવે. ચાલે એ તો એ બધું ખાય મોતીજી હા ના હોય તો જુઓ હા મને તો ઘરે ગમ્યો ગમી? માણસે ગમ્યો બરાબર માણસમાં જોયા જેવું નહીં. અને છોકરો સારું હ ના ના સોપણીમાં છે ને ના છોકરું. હોય તો વેવાય આપણે પાકું કરી દઈએ અને તાત્કાલિક આપણે નિર્ણય લેવાનો હ કશો એટલે વાંધો એનું છે નહીં ખબર હે? હા. વિવાહ કરવાની ઉતાવળ છે. અરે આપણે તાણી ઉતાવળ જ છે કે આ તૈયાર જ છે. અરે તૈયાર છે ત્યાં આનું વાત બધું જોઈએ. નહીં જો તો દાગીના ને બધું કમ્પ્લીટ કરીને મેલ્યું છે. બધું સગવડ હોય ને વેવાય તો અઠવાડિયામાં કરી દઈએ કઈ જણ બધું. બાપા? અરે તમે તાર અઠવાડિયામાં મુહૂર્ત જોડાવી ફટ લઈને વિવાહ કરી જ દેવાના છે ના હોય તો બધી સગવડ તમે કરી દો ત્યાં અને અમે હોય કરી દઈએ બરોબર ને ના હોય તો આપણે પાકું જ કરી દઈએ હવે કશો વાંધો નહીં જે તમારે ગામ પૈસા લો હેલો શું કેવું દેજો. હતું? ના તમારા હાથે આલો. લ્યો. આ લઈ લો સકન બાપા. સકન સકન. કશો વાંધો એટલો નહીં. 20 રૂપિયા મોનકાજી તમને ખબર નહીં આ તો ઈવન દેહમાં ખરો ને વ્યવહાર એવું છે ખાલી 20 નો સકન ના આલે. ના કે તો ખરા ને હું હાલ 5000 રૂપિયા આલું. ના ના કશો અને વાંધો હાલ ખાલી નહીં 20 રૂપિયા ચાલે. કશો વાંધો નહીં એ બાજુ વ્યવહાર હોય તો શું વાંધો છે બાપા ઘરમાં બેહું. સારું કશો વાંધો નહીં બેસ હેડો, આપણે હેડવું નહીં આવે અરે બેહો તો જવાય છે હું પાકું તો છે બેહો થોડી હાખો થાક લાગ્યો. અને રોટલા બોટલા ખાઈને જો હું પાકા જેવું જ છે પાણી પાણી લાવવું છે. ના પાણી નહીં લાવવું રોટલા નહીં ખાવા કોને અરે, ખાવા? શું ખાવું જવા તું હા તાને. અમે ખાઈ નીકળો. આમ તો ખવાય રોટલા. આવે છે હું આવ્યો. 25,000 પેલા હમણાં ખરા ને બોલતા જ ના બોલતા ના મોઢ હરખાઈ આવી છે ને પાછા તમે ગોઠ લાવશો હો. એ માર ભાઈ ગફુર હાલ હમણાં વાત જ કરતો ને પેલા મહેમાન છે મહેમાન છે. આ લાભુન મથી જ મેર પડ્યો છે આમાં હગું થઈ જાય એવું છે વેવાઈને ગમાડી દીધો છે પૈસા અને વિવાહ કરવાનો છે અઠવાડિયામાં મોઢ હરખાઈ આવી છે ગોઠ ના આપી જો હો. ખબર કે મારા લાભુરાના વિવાદ થઈ જાય ને અઠવાડિયા છે એટલે પછી ચોલ્લામાં પૈસા આવે પેલા- એ 25,000 તો નાળી મારા હારો ને બેઠા થયું બોલતા ના જો બોલો તો ડોશીની શોગન ડોશીની શોગન ગફુલાલ આપણે બોલતા જ બોલતા જ નહીં હો. મારા 25,000 જોવો યાર 25,000 લેતા મારા બીજું કોઈ ના જોવો
25,000 આલો હશે કે નહીં આલો બોલ બાપા. બોલે. હાલ બોલતો ના લાવ 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 કોઈ નહીં આ મહેમાન તો કોઈ. ગોડો માણસ છે. 25,000 લેવાનો શેઠ આયેલું પેલા તો આટલો ઉભો રહે, આટલો ઉભો રહે. શું કીધું હા જલ્દી જલ્દી લેતા આવો. આમાં એક શબ્દ ના કરું ના તો હું તો નહીં 25,000 નું. શું હા, બોલ. કીધું? પણ હાલ બોલો ને, હાલ બોલો બોલ. ને. મહેમાન હમું. ડોશી નહીં શોગન ડોશી નહીં શું શોગન કાઢી છે યાર તું પૈસા 25,000 લેતા આવો, પૈસા લેતા આવો. મારે આવી છે, હરખાઈ. મોડ હરખાઈ આવી છે મારા હારો ને આ જોવા હારું, હું લેતા આવું હો ને. હાલ લેતા બાપા, આવો. હાલ બોલતો દેજો. ના ને કે નહીં આલું. તો નહીં બોલું બાપા હાલ દેજો પૈસા આલી દ્યો. હાલ દેજો હાલી- કાકા શેઠ આયેલું પેલા હા લાભરા, 25,000 નો સવાલ નહીં, આપણા હગુથી છે ને એનો સવાલ છે. હાલી દેજો હું આ એટલે મોટાજી કોઈ તકલીફ કો ચોખું અરે તકલીફ તો જબરજસ્ત આવી જઈ છે. આ પેલા છે ને એને ઘેરથી જબરજસ્ત બીમાર થઈ ગયો છે હે? અને તાત્કાલિક દાખલ કરવાનો છે કે મને 25,000 આલો મોણકાજી. હા. આપણે પાછા સેવામાં પાછા ના પડીએ ગમે તે દેજો બાપા હાલજો 25,000 લાવો લાવો લાવો. દેજો અમે કોકનું દવાખાનું આવા ને મારા બાપો કદી નહીં જોઈ રહેતા ફટ લઈને આલી દઈ 25,000 30,000 50,000 અમાર બરિયાળી ઘણું થયું છે રાતમાં ગમે ત્યારે માગો કે કોઈનું દવાખાનું ફટ નહીં કાઢા કરવાની પૈસા તો વેવાઈ દિલદાર તો ખરા જો. હા ગમે તેનું હોય ગમે તે શેડકથી કોઈ પૈસા લેવા આવે ને મોદું હાજુ થયું હોય અમારે ઘેર જ આવે આખા ગામના બધા હોય થી જ લઈ દો ના હોય તો પૈસા બાપા લેતા આવજો પૈસા આ લાયો લાયો. હાલતા આવજો હાશ. અલે હા. હું શું કહું છું હા. આ મને ઉશીના આલ્યા ને એવા કોઈ બીજાને ઉશીના ના આલતો ન કોકની આબરૂ કાઢે અને મથી કોકનું મેર પડ્યો છે વળ પડ્યો છે ને એ બધું તોડાઈ નાખાય હગુ બગુ એ છે. આઈ નોકાત ઉપર આ રૂપસીના રૂપને પેલી જનરાની નથી ઓળખી શકી તો તારા જેવા બે ગોરીના મોનકા નહીં શું વખત ડુક્કી મારું ઢૂસ તો હવા નીકળી જશે ફુસ આઈ ને આઈ, આઈ. હારું. અને આમાં આબાદ લમણો ના કરતો ઘર હમું. હા મને હે ઓ, બાપા હેલો કપડા મહેમાન છે. અને હારી દવા કરાવજે અને તારે ઘેરથી રાખવાનું થાય ને કાન તો વાંધો નહીં રાતે હું આવ્યો ઇકન આવ્યો હો દવાખાન. ખબર લેવા આવીએ છીએ મારા બાપો ને બે ઓવા અને પૈસાની જરૂર પડે તો લેતા આવ્યો કે ચિંતા બીજા કરે. લાવશું મોનકાજી, અરે, જબરજસ્ત તમારા બીમાર જેવો કોઈ પડી. માણસ નહીં હો અરે હું વાત કરું આજે મેં તમારું જોઈની લીધા હો અરે ગમે તેવો માણસ આવે ને આપણા ઈકણ 500 રૂપિયા માંગે ને તો 1,000 રૂપિયા આલું 1,000 રૂપિયા માંગે તો 2,000 મારા પૈસા આલવા જોવું બધું સેવા ભાવી જે જે કરાર મારા બાપો છૂટો હાથ જ હાથ જ રાખ્યો. ઓમ જ રાખ્યો બસ. કદી હાથ ઓમ નહીં રાખ્યા ઓમ જ રાખ્યો છે. અને એમ જ રાખ્યો ઓમ જ અરે આવી રીતના જ રાખું છું હાથ. અમાર ભા ખરા કઈ જતા એટલે મોનકાજી બાપરો રોટલામાં ખાવા નહીં રહું હું હતું કે મહેમાન ને ખરા ને મારે ઘેર ખવડાવી દે બરોબર કશો વાંધો નહીં. પણ હું કેવું ઈવન કેવો વ્યવહાર ખબર શું વ્યવહાર છે વયથી હેડ ને હા. એટલે આપણે વેવાઈ નું 500 વાપર હા એવો વ્યવહાર એટલે છે મને સકન થઈ જાય કે વાત સાચી કરી ના હોય તો તું બેસી હું લેતા આવું 500. આ તો કેવું પર કોઈ વ્યવહાર ની ખબર ના પડવા શું જાવે ભાઈ પાછા આવે તો વ્યવહાર આપણો જે લ્યો. થતો હોય કરો અમારો વાયનો વ્યવહાર લે આ 500 રૂપિયા તમને આલે બરોબર અને હારે અમારે છે લાભુરાન ઘેરથી ને આલજો હો કશો વાંધો નહીં. અરે તું કાંઈ ચિંતા કરે ઘણા પૈસા છે આપણે ખબર નહીં અને અઠવાડિયામાં હન ના હોય તો જલ્દી કરજો એટલે મુહૂર્ત કઢાઈ કંકોત્રીઓ સપાઈ ને આપ તાત્કાલિક લગ્નનું લઈ હા લઈએ. તાત્કાલિક લેવું જ પડશે ઓ, આવજો હાર હવે હવે મોકલી દેવું હો. આવજો અને હા, આવજો આવજો લાભુતાનો એ તો બે લાભુન બે આવશે એમ છે તો ફોન કર્યો આવજો મહેમાન આવજો એ આવજો જોયું બાપા બાપા આવજો જોયું પંચર પડી તું ને એના ઉપરથી સેવો દાડો ઉજ્યો અરે હા. દાડો તો આપણો હારો જ ઉગે છે અમે ચિંતા નહીં લાભુ મોહન હરખાઈ આવી છે હો બાપા આગુ પાછું ના થાય અને ઢોલ વાળા લેવા બોલાવજો ને કે ફૂટી ના જાય તું ચિંતા કરે ને તારો વટ પડશે ગોમમાં અને પેલો નહીં મોટા ને મોટા ઢોલ આવતા નોકામાં વગાડે ને ઓવા. એને લાવશું પેલો પીપળો લોબો આવે છે ના ના બરાબર છે બાપા જેટલો ખર્ચો થાય ને એટલો કરવાનો અરે. પાછા ના પડતા આ મારો એકના એક લાભુરો છે એના ઉપર પૈસા ઉડાડી જ દેવાના આ છે બધું ભેગું કરેલું ખરું ને વાપરી નાખવાનું નવા શરથી નવ આ તો સારું થયું પેલા નીથી પાછો વાળી મેલ્યો 25,000 આબરૂ કાઢો આ મિનિએ શિખરશોથી આદત નરવાઈ મળી જાય તે 25,000 લેવા ઉઘરાણી યાદ આવ્યો મૂર્ખો અરે ખબર ના પડે હોર રાખીને જ બેહી રહ્યો હોય છે અને રોજ આવે છે એટલે અને કીધું લે મહેમાન છે બોલે ને આલે તોય ખબરતો નથી કશો વાંધો નહીં એનું એ પટી ગયો અને તારું હગું એ થઈ ગયું અમે ચિંતા નહીં અમે ચિંતા નહીં હેળો ખાલી સગવડ જ કરવાની વિવાદ તું એ તમને ના હું આવું છું હા અમે સીધા આપણા ઘેર રોટલા ખાઈને પછી શાંતિથી તમે નીકળો બરોબર અને અને આરામ કરો હોય ને તો આરામ કરો શાંતિ બસ મોર જ જજો ના રોટલા ખાઈને નેકરી જ જાઉં મોતીજી નકર પછી બાઈક લઈને મેલી જાઉં હું તો કશો હા? વાંધો નહીં જો આ બે જો ગફુર આવીને ગફુર તો બેહી જ રહ્યો
હું આટલું બધું આવે લેતો ને તારા બહુ ખુશ મોહન 25,000 આય પણ ખુશમાં જોય કે આ રૂપિયો અવરાના ચન ચાવ એ લાલચ મોહ ગો કરાવ દોરમ દોર કરાવ કોકનો ઘર બગાવ હરિયો કઢાવ આ રૂપિયો અવરાના ચન ચાવ આ પૈસા પટી જાજો અવરાના ચન ચાવ ખરો તાલ દેજો જબરી મજા આવી જાય છે સમજો કે ખાલી લાભુન હગું કરવું હતું એમાં તો 25,000 ટપ દઈને આલી દીધા અને પાછા અમાર પાન સેવા હાર પણ લી ક્યાં તો 25,000 ખરા ને કે દવાખાના લે કી આપણે ઘેર તો આખા ગામમાં ને કી ગમે ત્યાં આવે ને તો આપણે તો અડધી રાતી આલી દઈએ હા તો મારો વૈશ્ય ખરો કંજૂસ છે આ લાલો લોભ વગર ના લૂંટાય ગફુર 20 રૂપિયાની કાઢીને આલ્યા તે મને 980 રૂપિયા પાછા આલ્યા 1000 થી મને 1000 રૂપિયા આલ્યા હું મને કહું છું એ વ્યવહારના મી કીધા હતા એટલે 500 અલે મોય લોબા કરો આ મોટી તને આલું છું લે આ 500 કોટીને આલ દેજે પાછો શું કીધું મારા લાયો તો ને ઈના એટલે પૈસામાં 1000 આલવાન કરો હેડો 25,000 પટ્યા નતા થઈ ગયા, પટ્યા અને 500 રૂપિયા જ આલવાના તું 1000 હોવાના પકડ 1000 થઈ ગયા ને અને લે તારા થઈ ગયા 1000 બરોબર એ આ તો મોનકા પાન થી લાવ્યો 500 કાટ લે ને ઓમ તો મારા પ્લાન દોરાયો તને તારી ઉઘરાણી પટી છે આ 6 મહિનાથી જેટલી હરિયો કાઢીશ આ તો ના લોત વર્ષો વીતી દોત ને ઉપર જતા રોત પણ મારા વચ્ચે પૈસાનું નામ ના લ્યો આ લાભુરાનું ખરું ને હગું નહીં થતું ને એટલે તમે હગું લઈને જો ને તો ગમે તે કોમ નીકળી જાય એ સાચી વાત છે પછી મેરા તો ઉસીના બીજા લેવા તો મળ્યું આ તો હારું જ્યાં પ્લાન કર્યો અને મારો રૂપિયો ના આવત મને વિશ્વાસ જ નતો કે આવશે પૈસો તારા પગ ગઈ જોત પણ કદી ના આલો પૈસા રે સાચી વાત છે લ્યો અમુ વાંધો નહીં અમુ પૈસા ભાઈ બાન તમારા જવો તમારે ઘેર જો અરે, આ રોટલા ખાવા હોય તો હું રો લેતો હો. આવજો હા. તમારો ખૂબ ખૂબ આભાર હતી લાયા હતા ભારત થી લાયા હતા કહું એટલે બાજુમાં ને આપણા ભાઈબંધ જ છે બરું ભેગું બનતા અમે એવું છે ઓહો. સારી એક્ટિંગ કરી હો જેમ ઘેર જઈએ રોટલા ભેગા થઈએ આજ તો 1500 નો દાડો પડ્યો અરે રાખજો તાને આ તો પૂરો સારું કર્યું હો આ બે માણસ લાયો ને કોમ કરાયું ને કે મારા વૈચારે 1 રૂપિયો આલવા નતા નોમ લેતા ઓમ પેલો નતો કેતો મનકો કે તાજી થાય કરી લેજે પૈસો નહીં મારા સેવા હાલે હું નતો કેતો ગાયની પઠમ તારા હાલવા પછી હાલે કે નહીં હું ઊભી રહ લે લેતી જા હું મજા આવશે હું કોઈ મગજમાં લોડ નહીં રહેતું નકા મારા વૈસે હરિયો કટાઈ ને હા કાઢી નાખ્યો છે અમે ચિંતા જેવું નહીં હું શાંતિથી આવી અને વારા પાવી આવવાનું ઘેર જઈને થોડું ખાઈ પીને સુઈ જવાનું કોઈ બીજી ડફા તો નહીં કા આ દુનિયા દગાબાજી રે વિશ્વા કોનો કરીએ શરમ આપી દો તને તું નુખરા લગન આયું મારા વાલા લાભુરાનું લગન આયું તા કરો ભાઈ જલ્દી કરો ભાઈ મારા વાલા લાભુરાનું લગન આયું મારી આબરૂ કાઢી દીધો શરમ વગર ના તારા 25,000 લેવા હોય તો લઈ લેવા પડે કે મારા પહાડ આવું કા કાવતરું કરી તું આટલી ઘર માગવા આવતો હતો 100 મહિના ત્યાં બૂટ ગઈ ગયા તાને નતા આપ્યા અને અમે આબરું ના રે પણ આવું હું કરવું પડે તારા આ કર્યું ને તાન તો તી મારા પૈસા આપ્યા ને કે ઓમ પૈસા ના પોત તમે આબરૂ કાઢી આબરૂ મારી એ અમે શું છે આ તો ફોન કર્યો તાને ખબર પડી મોત્યાને આ બધું મોત્યા કીધું કે આ બધો પ્લાન ખરો ને એ ગફુરિયાનો હતો આરો કે પૈસા નહીં હાલતો 25,000 કે આવી રીતના પ્લાન કર્યો તો અમે તે પ્લાન કર્યા કરતા એ રૂપિયો ના આલો મને બધી ખબર હતી કશો વાંધો નહીં કોક દાડો તો ભરાવો મોનકાજીના ગામમાં આપણે ના ભરાઈએ આઈ ડોન્ટ કેર આપણે કોઈનાથી ના પર ફેર પરંતુ તમોન પર ફેર અમારું કા પર કશો વાંધો નહીં એ તો દાડા તમારા હારા છે હાલ કોક દાડો તમારો આવશે હારો હજી તો તું આખા તારી પરિસ્થિતિ જેટલી વીક આવે છે ને તું તને કોઈ પોણી નહીં પાય તને તો કોઈ કટકો રોટલો નહીં હાલ આમાં તો પાણી અમારો છોકરો લાફરો પાહા હોકા પાતો જા ઓવા. અમે તો ઘણોનું હારું કર્યું કોઈ હારું નહીં કર્યું તી તો લુખા જા ને લુખો તો તારો બાપો આખું ખાનદાન તને કહું છું લઈ જઈને આપ્યો છે રૂપિયો ઘણા હાલ દીધા
પણ અમે તો તારો કોક દાડો ગાંઠમાં હોય માર પાન લાભુરા નો 45 થયો 50-55 થયો પણ છો મેન નહીં પડે વાકે થયો ગમે ત્યાંથી લાવશી આ મોનકો જીવો તને ખબર નહીં હોય અને તહન તો ગોળી પણ નહીં મેળાવે એનું ગઢિયાળા પર ગોળું કાઢવું પડશે અરે ગોળી નહીં બગી લાવશું બગી હાથી લાવશું એ લાવી દે. હા, હા, લાવી દે. એવા તો કેટલા ગયા આ તારા લીધે તો પેલા લાભુરા નું હગું નહીં થતું ડફોડ આ મારો વચ્ચે છરા વગરનો છે જોય ગમો હોય બાપરા પેલા લાભુરા ને આબરૂ નહીં મેલી ઉપરથી કાઢી નાખેલો હોય ને તો હાર્યો હું કરું અમુક કોઈ ચિંતા જેવું નહીં જેને જે કરવું હોય એ કરો આપણે આપણી મસ્તીમાં જ રહેવાનું